કે ખાસ કરીને અત્યારે જો ભાવનગરથી જે વિસ્તારમાં આપણે ઢોલેરા અને અમદાવાદ તરફનો રૂટ આપણે પકડીએ તો અત્યારે હાવ બંજર લેન્ડ છે, એમાં ફર્ટાઇલ જ્યારે છે જ નહીં, તો એને આનાથી શું ફેરફાર થાય? ઠેઠ ભાવનગરથી તો ગલિયાણાની ચોકડી સુધીનો 110 કિલોમીટરનો રસ્તો તમે જાઓ તો ચારે બે બાજુ 25 કિલોમીટર આ બાજુ 25 એકલો ખારો પાટ છે, ત્યાં એક પાંદડું ઉગતું નથી. હવે એ જમીન ક્યાંથી ઉગતું? કારણ કે દર અમાસ અને પૂનમ એની પર પાણી ફરી વળે, મોટી ભરતી આવે એટલે એની પર પાણી ફરી વળે. હવે પાણી ફરી વળે એટલે બધું ખારા છે એકદમ, એમાં કાંઈ ઉગે જ નહીં. હવે આપણે આ કલ્પસર કરીએ એટલે એક તો જાણે પાણી જે છે એ ખારું ન હોય, પછી પહેલાં જે પાણી છે એમાં આપણે મીઠું પાણી એની પર ચડાવશું એટલે મીઠા પાણીમાં અંદરનો જે ખારાશ હોય એ ઓગળી જાય અને પાછું પાણીને આપણે ડ્રેન આઉટ કરશું. એમ 2, 3, 4 વાર કરો એટલે એ બધો ગારો જે થાય એ બધો મીઠો ગારો થઈ જાય. એ મીઠો ગારો થઈ જાય. આ જ પ્રક્રિયા નેધરલેન્ડમાં એ લોકોએ કરી છે. 5,000 કરોડના ફૂલ વેચે છે એ લોકો, ત્યાં તમે જુઓ તો ચક્કર ખાઈ જાઓ. અને આખા યુરોપને ફૂડ ગ્રેન આપી શકે એટલું અનાજ ત્યાં પાકે છે. એ બધું આપણા ખાલી આ ભાલ પ્રદેશ છે ને એ આખા હિન્દુસ્તાનને ઘઉં પૂરા પાડે એટલો બને એમ છે.